વાલા ભક્તો, રૂડા સંતોના ખૂબ ખૂબ આપણે આશીર્વાદ મેળવા, સંતોના પૂજનનો લાભ લીધો. ફરી પાછા કથામાં પ્રવેશ કરીએ. કથામાં પ્રવેશ કરતા પહેલા મનને શાંત કરવા માટે એક સદગુરુ બ્રહ્માનંદ સ્વામી એમનું સુંદર મજાનું પદ એ શ્રવણ કરી અને ત્યારબાદ આપણે અડધી કલાક એક સુંદર મજાનો પ્રસંગ મહારાજનું ચરિત્ર સાંભળી ત્યારબાદ પૂર્ણાહુતિની આરતી કરી અને ત્યારબાદ આપણે વિદાય લઈશું. તો અત્યારે પુનઃ કથામાં પ્રવેશ કરીએ. મંગલ મૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખ રૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમરુ સદાય પરમ કૃપાળુ છો તમે શ્રી કૃષ્ણ સર્વાધીશ પ્રથમ તમની પ્રણમો હિજી નામો વારંવાર મુશી હરખ ભૈરા રે નેણા હરખ ભૈરા મારે નાથ નિહાળી નેણા હરખ ભૈરા હરખ ભૈરા રે નેણા હરખ ભૈરા મારે નાથ નિહાળી નેણા હરખ ભૈરા રે હરખ ભૈરા રે નેણા હરખ ભૈરા રે નાથ નિહાળી નાથ નિહાળી નેણા હરખ ભૈરા રે હરખ ભૈરા રે નેણા હરખ ભૈરા મારે નાથ નિહાળી નેણા હરખ ભૈરા રે. નિહાળી નેણા હરખ ભૈરા રે.
હરખ ભૈરા રે નેણા હરખ ભૈરા મારે નાથ નિહાળી નેણા હરખ ભૈરા મારે નાથ નિહાળી નેણા હરખ ભૈરા મારે નાથ નિહાળી નેણા હરખ ભૈરા રે. બોલો સ્વામિનારાયણ ભગવાન કી જય. ભલે ભક્તો, ભગવાન એ તો દયાના સાગર છે, કરુણાના સાગર છે. જ્યારે જ્યારે પોતાના ભક્તને દુઃખ આવે, મુશ્કેલી આવે છે, ત્યારે પડે પડે પોતાના ભક્તોની સહાય કરે છે. સમુદ્ર મંથનની કથામાં આપણે શ્રવણ કર્યું, દેવતાઓને જ્યારે જ્યારે મુશ્કેલી પડી, પ્રભુની યાદ કર્યા અને ત્યારે પ્રભુએ આવી અને એમની સહાય કરી. સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી પોતાની વાતોમાં લખ્યું છે, ભગવાન તો પોતાના ભક્તોની રક્ષા કરવા માટે જ બેઠા છે. કેની પેટે? પાપણ જેમ આંખની રક્ષા કરે, હાથ જેમ ડોકની રક્ષા કરે, માવતરે પોતાના દીકરાની રક્ષા કરે, એવી રીતે જ હર હંમેશ ભગવાન પોતાના વહાલા ભક્તોની રક્ષા કરે છે. અને ત્યારે સદગુરુ શતાનંદ સ્વામીએ ભગવાનના અનેક નામ લખ્યા, એમાં એક નામ એવું લખ્યું, ઓમ ભક્ત વત્સલાય નમઃ. ભગવાન એ તો ભક્ત વત્સલ છે. અને ત્યારે જ વાલા ભક્તો, આપણા ભગવાન સ્વામિનારાયણ 7 વર્ષ સુધી વનમાં વિચરણ કરી લોજમાં પધાર્યા. આવા જ પવિત્ર સંતોની સાધુતા જોઈ મહારાજ ત્યાં રોકાઈ ગયા. ગુરુ રામાનંદ સ્વામીને પોતે ગુરુ તરીકે ધારણ કર્યા, એમની પાસે દીક્ષા લીધી. અને ત્યારબાદ ગુરુની આજ્ઞાથી જ એ સહજાનંદ સ્વામીએ ધર્મ ધુરા સ્વીકારી. પોતાની ઈચ્છા નહોતી, પણ ગુરુએ આજ્ઞા કરી અને સહજાનંદ સ્વામીએ આ સંપ્રદાયની ધુરા સ્વીકારી. રામાનંદ સ્વામી અતિશય રાજી થયા. સહજાનંદ સ્વામી, આપની ઈચ્છા ન હોવા છતાં પણ અમારી મરજી જાણી આ તમે સંપ્રદાયની ધુરા સંભાળી, અમે તમારી પર અતિશય રાજી થયા છીએ. તમે અમારી પાસે કંઈક વરદાન માંગો. આજે તમે જે માંગશો એ અમે તમને આપીશું. અને વાલા ભક્તો, ભગવાનના ભક્તોને વરદાન માંગતા પણ કેવા સરસ આવડે છે. એ સુંદર મજાની કથાઓ એ સત્સંગી જીવન ગ્રંથની અંદર છે. એ સદગુરુ શતાનંદ સ્વામી બદ્રીનાથમાં તપશ્ચર્યા કરી, ભગવાન રાજી થયા, માગો માગો શું જોઈએ છે? ત્યારે શતાનંદ સ્વામી એવું માંગ્યું કે પ્રભુ, મને આપના ગુણો લખવાની અતિ ઈચ્છા છે. હનુમાનજીની ભક્તિથી ભગવાન પ્રસન્ન થયા. માગો માગો શું જોઈએ છે? બસ પ્રભુ આપની ભક્તિ આપો. એ વખતેના સંતો ભક્તો એવા હતા, એમની સેવાથી ભગવાન રાજી થતા, માગવાનું કહેતા તો એમને કોઈ માગવાની ઈચ્છા નહોતી. આપણે માગવાની ઘણી બધી ઈચ્છા છે, પણ કોઈ માગવાનું કહેતું નથી. નહીં તો માગવું છે તો ઘણું બધું. મોટા સ્વામી હમણાં મંદિરની વાત કરતા હતા. સાંકળી ગામમાં એકવાર મહાપુરુષ દાસ સ્વામી પધાર્યા. ગામમાં મંદિર નહીં. બધા ભક્તોએ કીધું, સ્વામી ગામમાં એક મંદિર હોય તો સારું. ફાળો ભેગો કર્યો. 300 રૂપિયા થયા. 800 રૂપિયા ખર્ચ થતો હતો, 500 રૂપિયા ઘટતા હતા. એમાં ઉકા પટેલ એ સ્વામીના દર્શન કરવા માટે આવ્યા. સ્વામી વાત કરી, ગામમાં સરસ મજાનું મંદિર કરવું છે, ભગત 500 રૂપિયા ઘટે છે, તો તમારે કાંઈ સંકલ્પ હોય તો. અરે સ્વામી, એટલા બધા રૂપિયા ક્યાંથી કાઢવા? રૂપિયા ભેગા કરવા હેલા મજા આવે, પણ વાપરવા થોડા કઠણ પડે. મહાપુરુષદાસ સ્વામી અતિ સમર્થ હતા, ભગવાન જેવી સામર્થ્ય વાળા હતા. સ્વામી કીધું, પટેલ, જૂના જમાનાની વાત છે, તમારા રસોડામાં ચૂલા હેઠે ઓલા 1500 રૂપિયા ડાયટા છે, ભગવાન માટે કામમાં નહીં લાગે.
અને કદાચ મરતી વખતે સાંભળશે ને તો હરફ કે ભૂત પ્રેત થવું પડશે એની માટે, એને કરતા ભગવાન માટે વાપરો. પટેલના મનમાં થયું સ્વામી અંતર્યામી પણ એ મારી વાત જાણી ગયા, સ્વામીને રાજી કરી લેવા છે. દોડતા ઘરે ગયા, ખાડો ખોદી 1500 રૂપિયા લાવ્યા ને સ્વામી પાસે 500 રૂપિયા મૂક્યા. લ્યો સ્વામી 500 રૂપિયા, હજી વધારે જરૂર છે. સ્વામી રાજી થયા. પટેલ હજી જો 100 રૂપિયા આપો તો અહીં જે કૂવો થઈ જાય તો ઠાકોરજી માટે કઈ બીજેથી જળ લેવા ન જાવ. લ્યો સ્વામી 100 રૂપિયા, હજી કઈ સંકલ્પ છે? સ્વામી વધારે રાજી થયા. સ્વામી કે તમારો સંકલ્પ હોય તો હજી 100 રૂપિયા આપો તો મંદિર માટે વાસણ પાગરણ બધું થઈ જાય. સ્વામી લ્યો 100 રૂપિયા, હજી વધારે કઈ સંકલ્પ છે? અને મહાપુરુષદાસ સ્વામી રાજી રાજી થઈ ગયા. ભગવાન જેવા સંતતા પટેલ, બસ બસ આ તમારી સેવાથી અમે બહુ રાજી થયા. પટેલ હવે તમે માગો, જે માગશો ને તમને આપીશ. અને ઉકા પટેલ હતા ને બહુ હોશિયાર હતા. કીધું સ્વામી રાજી થયા હોય તો એવું વરદાન આપો. જો કેવું માંગતા એવડો, સ્વામી તમે રાજી થયા હોય તો એવું વરદાન માગો, સ્વામી તમે જેટલું ભજન કરો, જેટલી માળા કરો એમાં અડધો ભાગ મારો. ભજનમાં ભાગ માંગ્યો. અમારા મોટા સ્વામી ઘણીવાર કહે, રિલાયન્સ જેવી કંપની હોય, અંકિતભાઈ માં 2% ભાગ મળી જાય તો ઘણો મોટો ફાયદો થાય. એમ એવા મોટા સમર્થ સંત અખંડ ભગવાન પરાયણ હોય, એમાં અડધો ભાગ મળી જાય ને કામ થઈએ. પણ ક્યારે સ્વામીના વચનમાં વિશ્વાસ રાખી સેવા કરી, ટાણે મળે એ નાણે ન મળે, રાજી કરી લીધા ને ત્યારે કેટલી મોટી પ્રાપ્તિ થઈ ગઈ. ત્યારે સંતો ભક્તોને માગતા પણ કેવું આવડે. જેને સત્સંગનો યોગ હોય આવું માગે, અને જેને સત્સંગનો યોગ ન હોય ને એ તો ભગવાન પાસે કેવળ ભૌતિક સંપત્તિ જ માગે. એક જણો 33 કરોડ દેવતાને પ્રાર્થના કરતો હતો. 33 કરોડ દેવતાઓ છે. હે 33 કરોડ દેવતાઓ, હું તો બહુ સંતોષી આત્મા છું, મારે તમારી પાસે વધારે નથી જોતું, બધાય મને ફક્ત 1 રૂપિયો આપો. કેટલા થાય? હે 33 કરોડ દેવતાઓ, વધારે નથી જોતા, 1 રૂપિયો આપો તો મારે કેટલા થઈ જશે? 33 કરોડ. એક જણો ભગવાનને પ્રાર્થના કરે, ભગવાન હવે એવી કૃપા કરો ને, આ દોડધામ કરીને થાકી ગયા છે, હવે એવી કૃપા કરો હું મારી ખુરશીએ બેઠો રહું, ગ્રાહકો બધા સામેથી મારી પાસે આવે, મને રૂપિયા આપી જાય, બધા જ માણસો પોતાના કામ કરીને ચાલ્યા જાય, મારે ક્યાંય નહીં જવાનું, મારે ખુરશીએ બેસવાનું, ગ્રાહકો સામેથી આવે, મને રૂપિયા આપી જાય, પોતાનું કામ કરીને ચાલ્યા જાય. ભગવાન કહે તથાસ્તુ. એ ભાઈ અત્યારે સુલભ શૌચાલયની ખુરશી બેઠા છે. શૌચાલય એટલે ટોયલેટ. ખુરશી બેઠા છે, ગ્રાહકો સામેથી આવે છે, રૂપિયા આપી જાય છે ને પોતે પોતાનું કામ કરીને ચાલ્યા જાય છે. ત્યારે ગુરુ રામાનંદ સ્વામીએ સહજાનંદ સ્વામીને માગવાનું કીધું, માગો માગો. અને ત્યારે સહજાનંદ સ્વામીએ પોતે પોતાને ગાદીની ચિંતા નથી કરી, અને એ વખતે સહજાનંદ સ્વામીએ પોતાના વહાલા ભક્તોની ચિંતા કરી. ગુરુ રામાનંદ સ્વામી પાસે એવું વરદાન માંગ્યું, સ્વામી રાજી થયા હો તો એવું વરદાન આપો, તમારા સત્સંગીને 1 વીછનું દુઃખ થવાનું હોય તો મને રૂવાડે રૂવાડે કોટી વીછનું દુઃખ થાવો, પણ તમારા સત્સંગીને દુઃખ ન થાવો. અને બીજું સહજાનંદ સ્વામીએ એવું વરદાન માંગ્યું કે તમારા ભક્તના ભાગ્યમાં કદાચ રામપત્ર ભિક્ષાપાત્ર માગવાનું લખ્યું હોય તો રામપત્ર મને આવે, પણ તમારા સત્સંગી ક્યારે અન્ન વસ્ત્ર કરીને દુખી ન થાય. પોતાના ભક્તોના દુઃખ અને ભૂખ એ સહજાનંદ સ્વામીએ માગી લીધા છે. પોતાના ભક્તોની અતિ ચિંતા કરી. નહીં તો કોઈ ગાદીએ બેસે ને, પોતાની ગાદી કેવી રીતે સલામત રહે એની જ હંમેશા ચિંતા હોય. પણ સહજાનંદ સ્વામી એવા ભક્ત વત્સલ હતા, દયાના સાગર હતા, હર હંમેશ પોતાના ભક્તોની ચિંતા કરી છે. એકવાર સહજાનંદ સ્વામી ગઢપુરમાં દાદા ખાચરના દરબારમાં વિરાજમાન હતા.
મહારાજ ક્યારેક અલગ અલગ પ્રકરણો ચલાવે, એમાં મહારાજે એવું પ્રકરણ ચલાવ્યું, આવો સાંજનો સમય થાય ને એટલે મહારાજ કે બધા ભક્તો હવે ધૂન કીર્તન અડધી રાત્રિ સુધી કરો, અમે હવે વાળું પાણી કરીને પોઢી જશું, સૂઈ જશું. મહારાજ વહેલા સૂઈ જાય અને તમારા જેવા ભક્તોને અડધી રાત્રિ સુધી જગાડે. 1 દિવસ 2 દિવસ 3 દિવસ થયું, કોઈ ભક્તોના મનમાં સંકલ્પ થવા લાગ્યા, આપણા જેવા બેઠા હોય ને, ભગવાનને બહુ સારું, પોતે વહેલા સૂઈ જાય, આપણને મોડી રાત્રિ સુધી જગાડે છે. આવા મનમાં સંકલ્પ થવા લાગ્યા ને ચોથે દિવસે મહારાજે વાત કરી, આમાં કોઈના મનમાં સંકલ્પ થતા હશે કે મહારાજ વહેલા સૂઈ જાય છે પણ અમને અડધી રાત્રિ સુધી જગાડે છે, પણ સાંભળો, જે દિવસથી ગુરુ રામાનંદ સ્વામી પાસેથી અમે આ સંપ્રદાયની ધુરા સંભાળી છે, તે દિવસથી આ સંપ્રદાયના લાખો ભક્તોની ચિંતા જવાબદારી અમારી ઉપર છે. જે દિવસથી આ ધુરા સંભાળી તે દિવસથી અમે ક્ષણવાર પણ સૂતા નથી. કોઈ ભક્તોને દુઃખ આવે, મુશ્કેલી આવે અને અમને સાથ કરે, હે પ્રભુ દોડજો, અને ત્યારે ભક્તોનું દુઃખ દૂર કરવા માટે રાત્રિ દિવસ જોયા વિના, ઠંડી ગરમી જોયા વિના ઉઘાડા પગે કાંટા કાગડા વાગતા જાય અને ભક્તોનું અમે દુઃખ દૂર કરીએ છીએ. કોઈ ભક્તો અમને સાથ કરે ત્યાં અમે દોડી જઈએ છીએ. વસમી વેળાએ વેલા આવજો રે લોલ, વસમી વેળાએ વેલા આવજો રે લોલ, વસમી વેળાએ વેલા આવજો રે લોલ, વસમી વેળાએ વેલા આવજો રે લોલ. હે કરવી મારે મનડા કીરી વાત જો, કરવી મારે મનડા કેરી વાત જો, વસમી વેળાએ વેલા આવજો રે લોલ, વસમી વેળાએ વેલા આવજો રે લોલ. ભક્તો એને દુઃખ પડે ને સાદ કરે. આપણા સંપ્રદાયનો બહુ સુંદર મજાનો એક પ્રસંગ છે. ભોયરા ગામના નાજા જોગ્યા વાસુર ખાચર એમને સમજાવ્યા, દરબારા પાપ કરો છો, આ પાપના ફળ તમારે જમપુરીમાં જઈને ભોગવવા પડશે. અત્યારે આ ઘોર કળિયુગની અંદર પરાત્પર પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણ પ્રગટ થયા છે, એમનું શરણું સ્વીકારો, અક્ષરધામના અધિકારી થશો. દરબારે કીધું, અરે નાજા, જો તારા સ્વામિનારાયણ ભગવાન સાચા હોય ને તો કાલ સવાર સુધીમાં અહીં આવી જાય તો હું એનું શરણું સ્વીકારું, અને જો કાલ સવાર સુધીમાં ન આવે ને તો ગણતી હું તારા ઢીચણ ભંગાવી નાખીશ. અરે દરબાર, મારા ભગવાન તો અત્યારે વડનગર વિસનગર તરફ છે, ત્યાંથી કોઈને સંદેશો લઈને મોકલું, ત્યાંથી પ્રભુ આવે 5-7 દિવસ થાય, એ હું કાંઈ ન જાણું. જો તારા ભગવાન સાચા હોય તો કાલ સવાર સુધીમાં ન આવે, અને નહીં આવે તો તારા ઢીચણ ભંગાવીશ. ભગત ઘરે ગયા, દરબાર ક્રૂર હતા, હવે શું કરું? ઘરે જઈ મંદિર પાસે બેસી 2 હાથ જોડી અને ભગવાનની પ્રાર્થના કરવા લાગ્યા. હેજી અંતરની વેદના હું ક્યાં કહું રે લોલ, અંતરની વેદના હું ક્યાં કહું રે લોલ, અંતરની વેદના હું ક્યાં કહું રે લોલ, અંતરની વેદના હું ક્યાં કહું રે લોલ. મારે તમારો એક જ આધાર રે વાલા, મારે તમારો એક જ આધાર રે. વસમી વેળાએ વેલા આવજો રે લોલ, વસમી વેળાએ વેલા આવજો રે લોલ. એ વાલા વસમી વેળાએ વેલા આવજો રે લોલ, વસમી વેળાએ વેલા આવજો રે લોલ. નાજા ભગત રાત્રિના સમયે આર્તનાદથી પોતાના વાલા મહારાજ એમની પ્રાર્થના કરે છે. અંતર્યામી શ્રીજી મહારાજ જાણી ગયા, મારા ભક્તને કષ્ટ આવવાનું છે, અને ત્યારે ભગવાન સ્વામિનારાયણ અડધી રાત્રે
એ વરસતા વરસાદમાં ઉઘાડા ચરણે ચાલતા હતા. કાંટા કાકરા પ્રભુના કોમળ ચરણમાં લાગતા જાય છે. એ કષ્ટ સહન કરતા કરતા પ્રભુ ચાલતા ચાલતા વહેલી સવારનો સમય થાય ને બોયરા ગામ પહોંચી ગયા અને નાજા ભગતની ડેલી ખકડાવી, ભગત ખોલો, એ અમે તમારો સાદ સાંભળી તમારું દુઃખ દૂર કરવા માટે આવી ગયા છે. મીઠો મધુરો ઘેરો સાદ સાંભળ્યો, ઓહો આ તો મારા મહારાજ આવી ગયા. ડેલી ખોલી, મહારાજના દર્શન કર્યા, આનંદ થયો. મહારાજને કહેવા લાગ્યા, હેજી ભક્તોનો સાદ તમે સાંભળતા રે લોલ, ભક્તોનો સાદ તમે સાંભળતા રે લોલ, ભક્તોનો સાદ તમે સાંભળતા રે લોલ, ભક્તોનો સાદ તમે સાંભળતા રે લોલ. હે પ્રભુ તુર્ત થતા માણકીએ અસવાર જો, પ્રભુ તુર્ત થતા માણકીએ અસવાર જો, વસમી વેળાએ વેલા આવજો રે લોલ, હે ધીરે વસમી વેળાએ વેલા આવજો રે લોલ. હે વાલા કરવી મારે મનડા કેરી વાત જો, વાલા કરવી મારે મનડા કેરી વાત જો, વસમી વેળાએ વેલા આવજો રે લોલ, વસમી વેળાએ વેલા આવજો રે લોલ. હે વસમી વેળાએ વેલા આવજો રે લોલ, વસમી વેળાએ વેલા આવજો રે લોલ. વસમી વેળાએ વેલા આવજો રે લોલ. ભગવાન શ્રી કૃષ્ણે ગીતામાં એવું લખ્યું છે, અનન્ય ચિંતયંતો મામ ये जनाः पर्युपासते तेषाम नित्याभियुक्तानाम योगक्षेम वहाम्यहम्. જે ભક્ત અનન્ય ભાવથી મારું ચિંતન કરે છે, મારો આશ્રય કરે છે, એનું ભરણ પોષણ, એનો યોગ અને ક્ષેમ એનું હું વહન કરું છું. ત્યારે વાલા ભક્તો, આપણા શ્રીજી મહારાજ અતિ દયાળુ છે. જ્યારે જ્યારે ભક્તને મુશ્કેલી પડે, દુઃખ પડે, ત્યારે એમના દુઃખ દૂર કરવા માટે પ્રભુ પહોંચી જાય છે અને પોતાના વહાલા ભક્ત એમના દુઃખ એ પ્રભુ દૂર કરે છે. ત્યારે વાલા ભક્તો, નાનકડો એવો સુંદર મજાનો મહારાજનો પ્રસંગ સાંભળીએ. ભક્ત વત્સલ શ્રી ભગવાન નિજ જનનું કર્યું જતન, તેનો સંક્ષેપે સુણાવું સાર, ભીમા વોરા શિયાણી મોજાર. ઝાલાવાડ દેશની અંદર શિયાણી નામનું સુંદર મજાનું ગામ છે. ત્યાં પરાત પર પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણ ઘણીવાર પધાર્યા છે. ભગવદ પાદથી અંકિત થયેલા ગામમાં અભિમા ઓરા કરી ભગવાનના એકાંતિક ભક્ત રહેતા હતા. અતિ શ્રદ્ધાવાન પ્રેમી ભક્ત છે. સંતોનો યોગ થયેલો, એને લઈ એમને સત્સંગ થયો હતો. નાનું મોટું કામકાજ કરી પોતાના પરિવારનું ગુજરાન નિર્વાહ ચલાવે છે. અમારે મોટા સ્વામી ઘણીવાર વાત કરે, પૈસા કમાવા એ પાપ નથી, પણ પૈસા કમાતા ભગવાનને ભૂલી જવા એ પાપ છે. પરિવાર ગરીબ છે, પણ અતિ સંપ સ્નેહ સુરત ભાવથી રહે છે. મહારાજમાં એમને અતિ હેત છે. રોજ વહેલી સવારે ઉઠે, નાય ધોઈ પૂજામાં બેસે, અતિ ગદગદ પ્રેમ ભાવથી મહારાજની માનસી પૂજા કરે અને ત્યારબાદ એમને પૂજામાં નિત્ય 100 માળા કરવાનો નિયમ હતો. કેટલી માળા રવજી બાપા? 100 માળા. એ પૂર્ણ થાય ત્યારબાદ સર્વમંગલ સ્તોત્ર, જેમાં ભગવાનના 1008 નામ છે, એ ભગવાનનું આખું સર્વમંગલ સ્તોત્ર એનો પાઠ કરે, મનને શાંત કરે. નહીં તો માણસને સૌથી વધારે સંકલ્પ જ્યારે ભજન કરવા માટે બેસે, પૂજા કરવા માટે બેસે, ધ્યાન કરવા માટે બેસે ને, ત્યારે જ સૌથી વધારે સંકલ્પ થાય. પણ આ ભગત પૂજા કરવા માટે બેસે ભગવાનના સંકલ્પ. જગતના જીવ હોય
એને ભગવાન સંભાળવા કઠણ, અને ભગવાનના ભક્તને એ જગતના સંકલ્પ થવા કઠણ છે. જગતના જીવ હોય ને એને વિષયના વેગ લાગી ગયા હોય, હાલતા ચાલતા તો વિષયના સંકલ્પ થાય જ, પણ સુવે ને ત્યારે સ્વપ્નમાં પણ એવા જ સ્વપ્ન આવે. હમણાં સ્વામી કહેતા હતા ને, બપોરે સરસ મજાના ભજીયા ગોટા તળાતા હતા. એક ભાઈ હતા ને, એ ગોટા ખાવાના બહુ શોખ. 5-7 દિવસ થાય એટલે ઘરવાળાને કહે બનાવો ગોટા લ્યો, અને ઘરવાળા સરસ મજાના ગોટા બનાવે, ચટણીમાં બોળી બોળી જમે. એમાં એકવાર શિયાળાનો સમય, રાત્રે સૂતા સપનું આવ્યું, અને સપનમાં એવું દેખાણું ઘરવાળા સરસ મજાના ગોટા બનાવે છે, મારી ડીશમાં આવે છે ને હું ચટણીમાં બોળી બોળીને ખાઉં છું. 1 2 3 4 4-5 ખાધા, અને અચાનક ગળે ડૂમો દેવાનો, શ્વાસ લેવામાં તકલીફ પડી, ચીસ પાડી, અને ત્યાં તો ઊંઘ ઉડી ગઈ. સપનું આવતું હતું, જોયું તો ઓશિકામાંથી રૂ કાઢી કાઢીને ખાતા હતા. જાગ્રતના વેગ સ્વપ્નમાં. એક કાપડના વેપારી હતા, એને સપનું આવ્યું કે ભાઈ અત્યારે ફાટફાટ સીઝન થાય છે, દુકાનમાં ઘણા બધા ગ્રાહકો આવે છે, ભાઈ મને 5 મીટર આપજો, મને 7 મીટર આપજો, મને 10 મીટર આપજો. એટલે ભાઈ ફાડી ફાડીને લ્યો 5 મીટર, લ્યો 7 મીટર, લ્યો 10 મીટર. થોડી વાર થઈ, ઠંડી લાગવા લાગી, ઊંઘ ઉડી, જોયું તો ઓઢવાની ચાદરના લીરે લીરા કરી નાખ્યા. જાગ્રતના વેગ સ્વપ્નમાં. પણ ભગવાનના ભક્ત હોય એને નિત્ય ભગવાનના સ્વપ્ન આવે. આપણા પુરાણી પ્રેમ પ્રકાશ સ્વામી એવા હતા, એ સ્વામીને ભગવાનમાં એટલું હેત, રોજ સ્વામીને મહારાજના સ્વપ્ન આવે. આજે આ ગામમાં મહારાજે આ લીલા કરી, મહારાજે આવી વાતો કરી, મહારાજે આવા વસ્ત્ર અલંકાર ધારણ કર્યા હતા. આવા સ્વામીને મહારાજમાં અતિ એવું હેત હતું. ત્યારે આ ભગત રોજ આવી રીતે 100 માળા કરે, ભાવથી માનસી પૂજા કરે, સર્વમંગલ સ્તોત્રનો પાઠ કરે, પછી કામકાજ કરવા માટે જાય. 2-5 પૈસા મળે, સંતોષ રાખી સુખેથી પોતાના ગુજરાન એનો નિર્વાહ કરે છે. કોઈ પૂછે, ભગત તમને તમારી ચિંતા નથી થતી? આ રોજનું રોજ મજૂરી કરીને ખાઉં છું, કાલે શું થશે એની ચિંતા થતી નથી? અને ત્યારે ભગત ખુમારીથી કહેતા, અરે ભાઈ, ચિંતા કરનારો મારો ભક્ત વત્સલ ભગવાન સ્વામિનારાયણ બેઠા છે, એ ભગવાન પર મને વિશ્વાસ છે. ભગવાન કદાચ ભૂખા ઉઠાડે પણ ભૂખા સૂર આવશે નહીં. ચિંતન કરી જે ઈશ્વરનું, એની ચિંતા કરે ઈશ્વર. ચિંતા ન કરાય, ચિંતા કરવાથી તો ચિંતા સે ચતુરાઈ ઘટે, ઘટે રૂપ ગુણ જ્ઞાન, ચિંતા બડી અભાગની, ચિંતા ચિતા સમાન. ચિતા છે, ચિંતા એ તો ચિતા જેવી છે, બાળી નાખે. જે ભગવાને જીવન આપ્યું છે, મને એની પર ભરોસો વિશ્વાસ છે. અને નરસિંહ મહેતાને પણ કેવો ભગવાનનો ભરોસો, ભગવાન પર પોતાનું સંપૂર્ણ જીવન મૂકી દીધું હતું. અને ત્યારે નરસિંહ મહેતા ઘણીવાર કહેતી ગાતા, હે જીવાલા અખંડ રોજી હરિના હાથમાં, વાલો મારો જુએ રે વિચારી, દેવા વાળો ધણી એ નથી દુબળો, એ ભગવાન નથી રે ભિખારી. એ જીવાલા અખંડ રોજી હરિના હાથમાં, એ વાલો મારો જોવે રે વિચારી. ભગવાનના અનેક નામ છે, એક નામ છે વિશ્વંભર. જીવ પ્રાણી માત્રનું પોષણ કરનારા એ પરમાત્મા છે. બાળક જ્યારે માના ગર્ભમાં હોય ત્યારે 9 મહિના સુધી ભગવાન પોષણ કરે છે. એ બાળકનો જ્યારે જન્મ થાય, મોઢામાં દાંત ન હોય ત્યારે ભગવાન કરુણા કરી માતાના સ્તનમાં દૂધ આપી એ બાળકનું પોષણ કરે છે. તો
તો જે દયાળુ ભગવાને ગર્ભમાં ધ્યાન રાખ્યું, જન્મતા વેત જતન કીધી, તો જે ભગવાને દાંત આપ્યા હોય ચાવાનું ન આપે? આપે જ, પણ વિશ્વાસ હોવો જોઈએ. તો ही नाम तारण सबे काज सारण धरो उसका धारण निवारण करेगा नथा दात वाकू दिया दूध माकू खबर है खुदा को सबर जो धरेगा. એક કાઠિયાવાડી બાપા હતા. આખી જિંદગી ગામડામાં રહ્યા, ઘર ભંગ થયા. દીકરાએ કીધું બાપા હવે ગામડે કોઈ નથી, આવી જાવ શહેરમાં. મોટી ઉંમરે દીકરાના ઘરે શહેરમાં ગયા. 70 વર્ષની ઉંમર, 32 શેઠિયા દુકાન લઈને ચાલ્યા ગયા હતા, બોખા થઈ ગયા હતા. દીકરાએ કીધું બાપા પૈસા રાખો, બાજુમાં ડેન્ટિસ્ટ દાંતનું દવાખાનું છે, ડોક્ટર પાસે જઈને ચોકઠા કરાવી લ્યો. બાપા ગયા, ચોકઠા કરવા છે. ડોક્ટરે માપ લઈને ચોકઠા કરી દીધા. જોજી બરાબર ફિટ થઈ ગયા, સારું જાઓ. બાપા બહાર જઈને કેબિનમાં બેઠા. અડધી કલાક પોણી કલાક થઈ, બાપા જાય નહીં. ડોક્ટર અંદરથી જોયા કરે ઓફિસમાંથી, બાપા જતા કેમ નથી? કમ્પાઉન્ડરને મોકલો, બાપાને કઈ તકલીફ છે પૂછો તો. કમ્પાઉન્ડર ગયો, બાપા ચોકઠા એકદમ બરાબર છે, તો જાવું તો જાઓ. કાઠિયાવાડી બાપા એમ ક્યાં જતા હતા? કેમ? હમણાં ગામમાં ઓલી ભાગવતની કથા બેઠી હતી, ને ઓલા ભૂદેવ વાતો કરતા હતા, જેને દાંત આપ્યા ચાવાનું હોતે ને આપશે, તો પેંડા ને ચવાણું આપો, એ ખાઈને જાહો. આ દાંત આપ્યા ચવાણું તો જોશે ને. કમ્પાઉન્ડરે ડોક્ટરને જેને વાત કરી, બાપા તો ચવાણું માગે, પેંડા માગે છે. ડોક્ટરે કાઠિયાવાડીઓ હશે. ટેબલ પર જોયું પ્લાસ્ટિકના એપલ, સફર, ઓલા કેળા, ચીકુ બધું પડ્યું હતું. એ પ્લાસ્ટિકની ટોપલી આપી, પ્લાસ્ટિકના ખોટા ફળ હતા. બાપાને આપી દો. એ પ્લાસ્ટિકની ટોપલીને ગયા બાપા પાસે, લ્યો બાપા. બાપા આ તો, બાપા કે આ તો નકલી છે. અને ડોક્ટર કીધું બાપા એ નકલી છે, દાંત ક્યાં અસલી છે? એ નકલી છે ને. પણ કહેવાનું, જેને નકલી દાંત આપ્યા એ પણ નકલી ખાવાનું આપતા હોય, તો જે ભગવાને અસલી દાંત આપ્યા છે એ પણ અસલી ખાવાનું આપશે જ, પણ વિશ્વાસ હોવો જોઈએ. ત્યારે અમારા ગુરુ મહારાજ ઘણી વાર કહે છે, શરીર ચાલે શ્વાસથી, જીવન ચાલે વિશ્વાસથી. કોનો વિશ્વાસ? પરમપિતા પરમાત્માનો. દેડકાને ગારો, હાથીને ભારો, સહુને આપે 1000 હાથવાળો. એ ભગવાન છે, જીવ પ્રાણી માત્રનું પોષણ કરે છે. ત્યારે ભીમા ભગત ચિંતા કર્યા સિવાય ભગવાનનો વિશ્વાસ રાખી પોતાનું ગુજરાન ચલાવે છે. એકવાર ભગવાનના મનમાં થયું, આ ભક્તને મારી ઉપર આટલો ભરોસે છે, જોઉં તો ખરા થોડી કસોટી કરું. અને ભગવાને પોતાના ભક્ત એમની હવે કસોટી કરવાનો પ્રારંભ કર્યો છે. ખુદા તારી કસોટીની પ્રથા સારી નથી હોતી, જે સારા હોય છે તેની દશા સારી નથી હોતી. ભીમા ભગતની ઘરની પરિસ્થિતિ એટલી કરુણ થઈ ગઈ, માંડ માંડ એક સમય જમવાનું મળે. થીંગડા વાળા કપડા પહેરે છે, ક્યારેક તો ભૂખ્યા રહેવું પડે. આવી કરુણ પરિસ્થિતિ થઈ ગઈ. ભગત કામકાજ કરવા માટે જાય, મજૂરીએ જાય, ક્યારેક મજૂરી મળે ન મળે. એકવાર થાકી બપોરના સમયે ઘરે આવ્યા, ઘરવાળાને વાત કરી, લાવ ખૂબ ભૂખ લાગી છે, જે કંઈ ખાવાનું હોય આપી દે. અને ત્યારે ભીમા ભગતના ધર્મપત્નીએ રડતા રડતા એવું કીધું, આપણા બે નાના બાળકો છે ને, એ પણ માં ખાવાનું આપ, માં ખાવાનું આપ, એમ ભૂખ્યા રડતા રડતા સૂઈ ગયા છે. હું પણ ભૂખી છું, બાળકો ભૂખ્યા છે, તો તમને ક્યાંથી ખાવાનું આપ્યું? મને ચિંતા થાય છે, હમણાં બાળકો જાગશે અને જાગીને ફરી પાછા રડવા લાગશે, માં ખાવાનું આપને. મારું માનું હૃદય છે, એ બાળકોને ભૂખ્યા જોઉં છું ને મારું હૃદય રડે છે. તમે તો કહેતા હતા ને મારા ભગવાન ભક્ત વત્સલ છે, કદાચ ભૂખ્યા ઉઠાડે પણ ભૂખ્યા સુવરાવે નહીં. પણ આજે મને લાગે છે કે આજે ભૂખ્યા સુવાનો વારો આવશે. ક્યાં ગયા તમારા ભગવાન? ધર્મપત્ની, એમની આંખમાંથી દળ 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 આંસુડા જાય છે. ઘરની આવી કરુણ પરિસ્થિતિ જોઈ
ભગત પણ હાથમાં માળા લઈ સિંહાસન પાસે બેસી હાથમાં સર્વમંગલ સ્તોત્ર લઈ એમનો પાઠ કરવા લાગ્યા. થોડી વારથી બાળકો જાગ્યા, એટલા બધા ભૂખથી દુખી થતા હતા, રડવા લાગ્યા, માં ખૂબ પેટમાં દુખે છે, બળતરા થાય છે, કંઈક ખાવાનું આપ. બાળકો રડે છે, એનું દુઃખ જોઈ માં રડે છે. અને ઘરની આવી કરુણ પરિસ્થિતિ જોઈ અને હવે ભીમા ભગતની ધીરજ ડગી ગઈ. મનમાં થયું, જે ભગવાન ઉપર શ્રદ્ધા રાખી, જે ભગવાન ઉપર વિશ્વાસ રાખી મેં આનું આટલું ભજન કર્યું, એ ભગવાન મારું ધ્યાન તો રાખતા નથી. પાઠ કરતા કરતા ઓમ ભક્ત વત્સલાય નામ આવ્યું. અને ત્યારે ભીમા ભગતની ધીરજ ખૂટી ગઈ હતી. ભગવાનને કીધું, હે ભગવાન, તમારા કદાચ બીજા બધા નામ સાચા હશે, ઓમ જ્ઞાનીને નમઃ, ઓમ પ્રભેવે નમઃ, એ બધા નામ ભલે સાચા હોય, પણ આ ભક્ત વત્સલ નામ એ મને ખોટું લાગે છે, મને એના પર વિશ્વાસ નથી. ભગતે હાથમાં કલમ લીધી. નામ ભક્ત વત્સલ છે જે મોને લાગે છે નિષ્ફળ એવો જાણી નામના માથે લીટો મારી દીધો નિજ હાથે. ભગવાન, આ તમારું નામ ખોટું છે. ભગતે કલમ લઈ એ ભક્ત વત્સલ નામ ઉપર છેકો મારી દીધો. હવે મને તારો વિશ્વાસ નથી. માળા મૂકી અને ભગત કંઈક કામ મળે, 2 પૈસા મળે એ મજૂરી કરવા માટે ગયા છે. આ બાજુ અક્ષરધામમાં બેઠા બેઠા મહારાજને ચિંતા થઈ, અરે હું તો મારા ભક્તની કસોટી કરતો હતો. ભૂખો રાખું, ભોય સુવારું, પછી ઉતારું ખાલ, એમ કરતા ન ડગે તો કરી દઉં ન્યાલ. પણ મારો ભક્ત એ ધીરજતામાંથી ડગી ગયો. એ ભલે ડગી ગયો, પણ મારે મારા વિરુદ્ધમાંથી ડગવું નથી. ત્યારે વહાલાએ વિચાર્યું, આવું મારું નામ સુફળ કરાવું, મારે મારા ભક્ત વત્સલ વિરુદ્ધ એને સાર્થક કરવું છે. ને એ જ વખતે ભગવાન સ્વામિનારાયણ એક મજૂરનો વેશ લઈ અને શિયાણી ગામના પાદરમાં પધાર્યા છે. ટૂંકું ધોતિયું, ઉપર બંડી, ખંભે એક ગમછો છે, માથે ફાટેલું કપડું બાંધ્યું છે. અને શ્રીજી મહારાજ એક મોટું ગાડું લાવ્યું છે. એ ગાડાની અંદર ચોખા, દાળ, કઠોળ ને ઘઉં, ઘૃત, સાગર આદિક સહુ ભૈરું સીધાનું રેકડું નાથે હિત સહિત તાણ્યું છે નાથે. આખું ગાડું ભરી અને શ્રીજી મહારાજ ત્યાં પધાર્યા. અને ગાડું ખેંચતા ખેંચતા વહન કરતા કરતા મહારાજ એ ભગતના ઘરે આવ્યા. ડેલી ખખડાવી. ભગતના ધર્મપત્નીએ દરવાજો ખોલ્યો. શું છે ભાઈ? આ તમારી માટે સીધું સામાન લાવ્યો છું. અરે ભાઈ, અમે તો ગરીબ માણસ છીએ, રોજ મજૂરી કરીએ, 2 પૈસા મળે, એમાંથી માંડ માંડ ઘરનો નિર્વાહ ચાલે. આ તો કોઈ શ્રીમંત સાહુકારનું સીધું સામાન લાગે છે. અમે તો ગરીબ છીએ, કોઈ મશ્કરી કરી લાગે છે. મહારાજ કે ના, અમારી પાસે નામ ઠામ સરનામું બધું જ છે. તમારા પતિદેવ ભીમા ભગતે મોકલા છે. સુણી બતાવ્યું નામ ને ઠામ, નથી મારાથી અજાયણું ગામ. અમે તો બધું જાણીએ છીએ, બોલો ક્યાં ઉતારવાનું છે? બાઈ માણસના મનમાં થયું, કદાચ ઉધારે લાવ્યા હશે, ઓરડા ખાલી જ છે. અને ત્યારે શ્રીજી મહારાજ પોતે, જેના એક એક રૂવાડામાં આનંદ કોટી બ્રહ્માંડો ઉડતા ફરે, રાધા લક્ષ્મી આદિક જેમને દાસીઓ તરીકે સેવા કરે એવા મોટા ભગવાન પોતે એ મોટા મોટા ઘઉં, ચોખા, દાળ એના કટા હતા, ગુણોએ ઉપાડી ઉપાડી રૂમમાં ખડકલા કરી દીધા. પ્રભુ પરસેવે રેબ જેબ થઈ ગયા. બધો સામાન ઉતરી ગયો. બાઈ માણસે પૂછ્યું, ભાઈ તમે તો બહુ સ્વભાવના સારા છો, તમારું નામ શું છે? અને એ વખતે શ્રીજી મહારાજ એવું બોલ્યા, આમ તો અમારા અનંત નામ છે, પણ તમારા પતિદેવ આવે અને પૂછે કોણ આપી ગયું હતું, ત્યારે કહેજો, બાઈ કહીશું નામ તમારું, ભૂલી જાશો કહી નામ મારો, કે જો તમારા પતિને આમ છેકી નાખ્યું છે એ મારું નામ.
તમારા પતિદેવ આવે ને પૂછે કોણ આપી ગયું, ત્યારે કહેજો તમે જેનું નામ ઉપર લીટો માર્યો હતો, જેનું નામ છેકી દીધું હતું ને, પોતે આવ્યા હતા. ધર્મપત્નીને ખબર નથી કે મારા પતિદેવે કોના નામ ઉપર લીટો માર્યો. ભાઈ થોડો આરામ કરો, લ્યો તમારી માટે રસોઈ બનાવી દો. અને ત્યારે ભગવાન સ્વામિનારાયણ શું કહે છે? બાઈ કહે લ્યો થોડો વિરામ, કહે ઘણા ના બાકી છે કામ, બહુ જનો જોતા હશે વાટ, મને થાય છે એના ઉચાટ. અમારે આરામ કરવાનો, વિશ્રામ કરવાનો સમય નથી. અમારા તો હજારે લાખો ગ્રાહકો છે. અમે નહીં જઈએ ને ત્યાં સુધીને ઉચાટ થતા હશે. એ ગ્રાહકો કોણ? પોતાના આશ્રિત ભક્તો. વાલા ભક્તો, વિચાર કરજો. કદાચ આપણા ઘરમાં ધન ધાન્ય સમૃદ્ધિ છલકાતી હોય તો એમ માનજો કે મજૂર નથી આપી જતા, પણ એ મજૂરના વેશમાં સાક્ષાત શ્રીજી મહારાજ આવી આપણા ઘરમાં ધન ધાન્ય સમૃદ્ધિના ઢગલા કરી જાય છે. तुलसी इस संसार में सबसे मिलिए धाय, क्या जानो किस वेश में नारायण मिल जाए. અને કદાચ આપણા ઘરમાં થોડી તંગી હોય, જરૂરિયાતની વસ્તુ પણ ન મળતી હોય, થોડી મુશ્કેલી હોય, તો પણ આપણે ભગવાન સ્વામિનારાયણના આશ્રિત છીએ. આપણા એના લિસ્ટમાં આપણું નામ છે જ. વહેલા મોડા આવશે અને આવી આપણું જરૂર દુઃખ દૂર કરશે. પણ ત્યાં સુધી આપણું શું કરવાનું છે? સુખ દુઃખ સર્વે આવે ભેળું, તેમાં રાખજો સ્થિર મતી, જાળવીશ મારા જનને, વળી કરીશ જતન હતી. આટલું કહી શ્રીજી મહારાજ ત્યાંથી ગાડું લઈને અદૃશ્ય થયા. થોડી વાર થઈ, ભીમા ભગત કઈ મજૂરી ન મળી, ફરી પાછા ઘેર આવ્યા. ઘરે આવીને જોયું ત્યાં તો સીધા સામગ્રીના ઢગલા હતા. આશ્ચર્ય થયું, આ કોણ આપી ગયું? એક મજૂર આવ્યો હતો. શું નામ હતું એનું? મેં નામ પૂછ્યું ત્યારે એમણે એવું કીધું છે. નામ પૂછ્યું ત્યારે કહ્યું આમ, લીટો માર્યો છે એ મારું નામ, કહેજો તુરત સમજી જાશે, એવું કહ્યું જ્યાં પતિની પાસે. તમારા પતિદેવ આવે ને પૂછે શું નામ હતું, ત્યારે તમારા પતિદેવને એમ કહેજો છેકો માર્યો હતો, લીટો તાણ્યો હતો, એ પોતે આવ્યા હતા. તમારા પતિદેવ સમજી જશે. અને આટલું કીધું ને, ભગત સમજી ગયા. આજે સવારે મેં ભગવાનના ઓમ ભક્ત વત્સલાય નામ ઉપર લીટો માર્યો તો ઓહો, મારા ભગવાન કેટલા દયાના સાગર, કેવા કરુણાના સાગર, કેવા ભક્ત વત્સલ. હું કદાચ એના વિરુદ્ધમાંથી ડગી ગયો, પણ ભગવાન પોતાના વિરુદ્ધમાંથી ન ડેગા. એ મજૂર કઈ બાજુ ગયા? એ આ મજૂરની બજાર પાસે ગયા છે. બગટ મુઠ્ઠી વાળીને દોડ્યા, પણ જે ભગવાન હજારો વર્ષ સુધી યોગી સાધનાઓ કરે છતાં પણ એના ધ્યાનમાં ન આવતા હોય, એ ભગવાન થોડા મજૂરની બજારમાં મળે. પાછા એવા સિંહાસન પાસે આવીને ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યા, હે મહારાજ, હું તમારો ગુનેગાર છું, તમારો અપરાધી છું. પ્રભુ, હું તમારા વિરુદ્ધમાંથી ડગી ગયો, પણ પ્રભુ આજે હું સંકલ્પ કરું છું, પ્રતિજ્ઞા કરું છું, એવી દ્રઢતા કરું છું, કદાચ હવે મારા જીવનમાં ગમે તેટલા દુઃખ આવશે, મુશ્કેલી આવશે, તો પણ પ્રભુ હું તમારા વિરુદ્ધમાંથી નહીં ડગું. ત્યારે વાલા ભક્તો, જીવન છે ને, સુખ દુઃખ દુનિયામાં સર્વની શીશ આવે, સ્થિતિ સરખી સદા તો કોઈની ના રહાવે. જીવનમાં સુખ આવે, દુઃખ આવે, મુશ્કેલી આવે, તો એ સમયે ધીરજ રાખી ભગવાનનું ભજન કરવું. આપણે એને આશ્રય બેઠા છીએ. ભગવાન સ્વામિનારાયણ તો દયાના સાગર છે, ભક્ત વત્સલ છે. વહેલા મોડા આવશે અને જરૂર એ પ્રભુ આપણું દુઃખ એ દૂર કરશે. ત્યારે મહારાજની જીવનમાં આવી નિષ્ઠા નિશ્ચય રાખીએ તો ભગવાન આપણી જરૂર સહાયતા કરશે. વાલા ભક્તો, અત્યારે આપણે કથાને વિરામ આપીશું. આજે સાંજે કીધું એમ સુંદર મજાનો ડાયરાનો પ્રોગ્રામ છે, અને કાલે સવારે ભાગવતજીની અંદર
ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા એમનો પ્રાગટ્ય ઉત્સવ અતિ ધામધૂમથી કરવાનો છે. તો તમે બધા આવી જશો? એકલા આવશો કે કોઈને લઈને પણ સાથે આવશો? સગા સંબંધી મિત્રો એમને લઈને આવજો. અને સાથે ભગવાનના પ્રાગટ્યોત્સવમાં જવાનું હોય તો જૂના કપડાં નહીં ચાલે. કેવા કપડાં પહેરીને આવવાનું છે? સરસ મજાના નવા કપડાં પહેરીને આવજો. આપણે ખૂબ ધામધૂમથી આનંદથી ભગવાનનો પ્રાગટ્ય ઉત્સવ કરીશું.